તો સુરતમાં એક પરિપત્રના વિરોધમાં વકીલોએ હડતાળ કરી છે। હાઈકોર્ટે જાહેર કરેલા વકીલોના પરિપત્રનો કોર્ટ બહાર વિરોધ થઈ રહ્યો છે। વકીલો આજે અને આવતીકાલે 2 દિવસ કામથી અળગા રહેશે। અરજીમાં બદલાયેલા વિવિધ નિયમોથી વકીલો આકરા પાણીએ છે। વકીલો માટેનો પરિપત્ર પાછો ખેંચાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવાયો છે। જો પરિપત્ર નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। પરિપત્રના નિયમોને પગલે રાજ્યના 1.25 લાખથી વધુ વકીલો પરેશાન છે। ઝીણી જે અરજી હોય જેના માટે ખાલી 1 જ મિનિટનો સમય થતો હોય એ પણ અમને ટાઈપ કરીને આપવા માટેનું કહેવામાં આવ્યું છે, જે પ્રેક્ટિકલી જોવા જાય તો પોસિબલ જ નથી। હવે ઘણી પરિસ્થિતિ એવી હોય કે જે અમે કોર્ટમાં પગ મૂકીએ ત્યારે જ થતી હોય છે, તો જેના માટે અમે જઈને ટાઈપ કરીને લાવી શકીએ એ સ્થિતિ નથી। એ ઉપરાંત પણ જે A4 સાઇઝના પેપર છે એના લીધે જે પેજીસ જે 5 થી 10 પેજમાં થતા હતા એ પણ ઘણા પેજીસ થઈ ગયા છે, જેના લીધે પર્યાવરણને પણ નુકસાન જાય એમ છે। મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા વકીલો માટે પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં A4 સાઇઝમાં જગ્યા છોડવી, ફિક્સ ફોન્ટનો ઉપયોગ કરવો અને હાથથી લખાયેલી અરજી ન સ્વીકારવી જેવા કડક નિયમોનો વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ નિયમને પગલે પક્ષકારો અને વકીલો બંને મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને હાથથી લખાયેલી અરજીનો અસ્વીકાર થતાં નાના તાલુકાઓમાંથી આવતા વકીલો અને પક્ષકારો પરેશાન થયા છે। વકીલોનું કહેવું છે કે આ પરિપત્રના લીધે કાગળોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થશે, જેના લીધે પર્યાવરણને નુકસાન અને વારંવાર અરજીમાં બદલાવ કરવાની ફરજ પડતા વકીલો અને પક્ષકારોનો સમય વેડફાશે, જેને પગલે આ પરિપત્ર પરત ખેંચવાની માંગ ઉઠી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સર્ક્યુલર બહાર પાડવામાં આવેલું છે, જેમાં નિર્દેશ કરવામાં આવેલ છે કે વકીલો જ્યારે કોર્ટની અંદર કાર્યવાહીની અંદર જે પેપર યુઝ થાય છે તે 75 GSMનો હોવો જોઈએ, ટાઈપ કરેલો હોવો જોઈએ અને તે પર્ટિક્યુલરલી લોહિત ફોન્ટમાં જ હોવો જોઈએ। તેના કારણે આજે વકીલોને પોતાની ગુજરાતના સમગ્ર 1,25,000થી વધારે વકીલોને રોજિંદી કામગીરી કરવામાં અગવડતા ઊભી થયેલ છે અને એ અગવડતાનો વિરોધ કરવાના ભાગરૂપ સમગ્ર ગુજરાતમાંથી વકીલોનો વિરોધનો સૂર ઊભો થયેલ છે અને તેના ભાગરૂપ અમે 2 દિવસ ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પાડવાનું નક્કી કરેલ છે।